મિત્રો માટલા ઉપર માટલું અને એમાં ભર્યું પાણી એવું કઈક ગીત હતું, પણ આપને તો ગાતા નહીં આવડે. પણ કોનું કોનું ફેવરિટ હતું એવું નથી કે એક જ ગીત ફેવરિટ હતું. દેવભાઈ પગલીના બધાય ગીત બધાને પછી તો ગમ્યા હતા. મને તો એ માટલા વાળું બહુ ગમે છે. બીજા ઘણા બધા છે પણ એમાંથી ફેવરિટ એ માટલા વાળું છે. તો તમે બધા ઓળખી જ ગયા હશો કે કોણ છે આપણી બાજુમાં એમ. તો બધા ઓળખી ગયા હોય તો કોમેન્ટમાં કહી દેજો કે તમને એનું કયું ગીત ગમે છે. મેં તો મારું અગાઉ જ કહી દીધું કે મને દેવભાઈ પગલીનું માટલા ઉપર માટલા વાળું ગીત ગમે છે. પણ દેવભાઈ હમણાં નવરાત્રી આવે છે તો કઈ નવીનમાં લઈ આવો છો? માટલું સાંભળીને તો માટલા ઘેરે ફોડી છીએ હવે અમે. નવરાત્રિમાં ઘણા બધા ગીતો આવી રહ્યા છે. એક તો મારું દાંડિયા કિંગ એક ટાઇટલ આવે છે, સ્પેશિયલ નવરાત્રી માટેનું જ છે. યા અને બીજું રોકસ્ટારના ગરબા, બે ટાઇટલ આવે છે નોનસ્ટોપ, એક કલાકના. અમે બેની એક ઝલક આપું એમાં કે જે રોકસ્ટારના ગરબા છે એમાં એવું છે, હારે કા સહારા મેરા ખાટુ શ્યામ હમારા, हारे का सहारा मेरा खाटू श्याम हमारा, खाटू श्याम श्याम मेरा खाटू श्याम, खाटू श्याम श्याम मेरा खाटू श्याम, हारे का सहारा मेरा खाटू श्याम हमारा. ખાટુ શ્યામનો મહિમા અપાર છે ને અત્યારે ઘોર કળયુગમાં. કોઈ દેવ જે જાગતા દેવ કહેવાય તો ખાટુ શ્યામ. અને બીજું મારું જે દાંડિયા કિંગ ટાઇટલ આવે છે એમાં ગીત માલધારી પર જોરદાર છે. એ હાલ ને માલધારી તો કે દ્વારકા વતાયા, એ હાલ ને માલધારી તો કે દ્વારકા વતાયા, દ્વારકા વતાયા તો કે મોહન બતાયા, દ્વારકા બતાયા તો કે माधव बताया, हल ने मालधारी तके द्वारका बताया या या या. તો મિત્રો દાંડિયા બેનો હોય, ચણિયા ચોળી અને બધા ઘરેણા આપણી જ્વેલરી આવે એ બધું તૈયાર કરી લેજો, કેમ કે ગીત તો આવી જવાનું છે અને અટાણે આવી ગયું એમ જ માની લ્યો. એક ઝલક તો તમે જોઈ લીધી છે, તો કોને કોને દાંડિયા રમવા જલ્દીથી આ ગીત ઉપર જાવ. અને આ બધા ગીતોની ધમાલ અમારા નિકોલ વસાણી ફાર્મમાં અમારા નવઘણભાઈ નાગલધામ ગ્રુપ અને આશાપુરા ગ્રુપ દ્વારા આયોજિત મોટા મોટી નવરાત્રિ રંગરાત્રિ નિકોલમાં વસાણી ફાર્મમાં થઈ રહી. મારા પગલી બેન સાથે મારા સાથે બધા કલાકારો અલગ અલગ છે. ખૂબ ધમાલ કરો, જેમાં ફિરોજભાઈ, સુંદરલાલ, તારક મહેતા ઉલ્ટા ચશ્મા ફેમ, વિક્રમભાઈ ઠાકોર, બીજા નામી કલાકારો બોલિવૂડના અને ગુજરાતીના સુપ્રસિદ્ધ કલાકારો આવી રહ્યા છે. તો હું નવઘણભાઈ, અમારા મહેન્દ્રસિંહ બધા કરી રહ્યા છે. તો બધાનું ભાવભર્યું અમારા વસાણી ફાર્મમાં આમંત્રણ છે કે પધારો. 10 દિવસની નવરાત્રિમાં ગેરંટી સાથે કહીએ છીએ કે 10 દિવસમાં એક દિવસ આંટો મારજો એટલે તમને લાગશે કે નવરાત્રિ અને નવરાત્રિના ગરબા કેવા હોય ને કેવો માહોલ હોય એ ખબર પડી જશે. જી. અને એવું લાગે તો જો અમદાવાદ નો આવી શકાય તો આપણી સોસાયટીમાં આપણે ટેપમાં બોલાવી લેવું ન્યા. એમાં શું મૂંઝાઈ ગયા છે? ગીત કેવા લાગ્યા ની કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.